આ હવે બધે એક સામાન્ય વાત બની ગઈ છે કે 12-13 વર્ષ સુધીમાં તમારે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોવા જ જોઈએ. પણ આવી લાગણીઓ જે શારીરિક છે, એ ઉંમરનું બાળક આવી લાગણીઓને પરિપક્વ રીતે સંભાળી નથી શકતું. તેની પાસે અપેક્ષા રાખવી પણ યોગ્ય નથી. 13 વર્ષના છોકરા માટે જ્યારે કોઈ છોકરી નજીક આવે છે અને શરીર પ્રતિક્રિયા આપે છે, તેની માટે એ તેની છે. આવી જ રીતે બોલવામાં આવે છે વાર્તાઓમાં અને ફિલ્મોમાં પણ બધે આ જ રીતે બોલવામાં આવે છે, તે મારી છે. તો જો કોઈ પણ કારણોસર તેની પાસેથી તે છીનવાઈ જાય તો તે હિંસક થઈ જશે પોતાની રીતે. અને આનાથી વિશેષ બાળકો માતા પિતાના પૂરતા ધ્યાન વગર મોટા થઈ રહ્યા છે. બાળકો માટે કોઈની પાસે સમય નથી, માત્ર ઓનલાઈન વસ્તુઓ સિવાય. અને ત્યાં શું છે? ત્યાં ખૂબ જ શિક્ષણપ્રદ કંઈક હોઈ શકે છે અથવા ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. પણ મહત્ત્વની બાબત એ છે કે એવા લોકો દ્વારા આપવામાં આવે છે જેમને તમારી કોઈ જ પરવા નથી. આ બદલાવવું જોઈએ. ટેકનોલોજી અહીં માનવ સુખાકારીની સેવા માટે છે, તેનાથી ઉલટું નહીં.